સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે। પહેલાં તો સ્વયંપોષી સજીવો એટલે શું? તો કે સ્વયંપોષી સજીવો એટલે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય, એને કોઈ અન્ય સજીવ પર આધાર રાખવો પડતો નથી। એવા સજીવો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા હોય એવા સજીવો, તો એમના માટે શું આવશ્યક છે? તો કાર્બન ડાયોક્સાઇડ, તો કે હા, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જોઈએ અને જમીનમાંથી પાણી પણ જોઈએ। વનસ્પતિને યાદ કરો, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી પાણી મેળવે। ક્લોરોફિલ, તો કે ક્લોરોફિલ હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય। જો ક્લોરોફિલ આપણામાં હોત તો આપણે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકત, પણ આપણામાં છે નહીં। સૂર્યનો પ્રકાશ, તો કે હા, સૂર્યનો પ્રકાશ પણ જોઈએ। એટલે કે આપેલ તમામ ઉપર આપેલા 3 ઓપ્શનની જરૂરિયાત છે। જો એક પણ ઓપ્શન નહીં હોય એનો મતલબ એમ કે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, પાણી પણ જોઈએ, ક્લોરોફિલ પણ જોઈએ અને સૂર્યપ્રકાશ, આ 4 અનિવાર્ય છે। એમના વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકતી નથી। સ્વયંપોષી સજીવો પોતાનો ખોરાક બનાવી શકતા નથી। આ સ્વયંપોષી સજીવોમાં કોણ આવશે? તો કે વનસ્પતિઓ આવશે બધી જ, અને કેટલીક લીલ આવશે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે। એટલે આપેલ તમામ અહીંયા આપણો જવાબ રહેશે।